અધ્યાય 9મો શ્લોક 28। આ રીતે તમે સારા અને ખરાબ ફળ આપનારા કર્મના બંધનોમાંથી મુક્ત થશો। ત્યાગના યોગમાં સ્થિર મન અને મુક્તિ સાથે તમે મારી પાસે આવશો। વ્યક્તિના સારા અને ખરાબ કર્મ જન્મ અને મૃત્યુના ચક્રને ચાલુ રાખે છે, પરંતુ જેમ શ્લોક 27માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમ જ્યારે વ્યક્તિ બધા જ કર્મો ભગવાનને અર્પણ કરે છે ત્યારે તે બધા જ બીજની જેમ નિષ્ક્રિય બની જાય છે અને તેથી આખું જીવન દિવ્ય બની જાય છે। ખાવું, પીવું, માનવ સંબંધો બધું જ દિવ્ય બની જાય છે। આનું કારણ એ છે કે અહંકારની ઓળખ શરીર, મન નહીં પણ આત્મા સાથે જોડાઈ જાય છે। આ રીતે યોગી બંધનથી મુક્ત થાય છે। નવી ક્રિયાઓથી થતી પ્રતિક્રિયાઓ નવી વાસનાઓ ઉમેરતી નથી અને જૂની વાસનાઓ ખતમ થઈ જાય છે। આ રીતે મન શુદ્ધ થવા લાગે છે। ભગવાન ઉત્ક્રાંતિના આગળના તબક્કાનો ઉલ્લેખ પણ કરે છે। આવા વ્યક્તિઓ જેમનું મન શુદ્ધ થાય છે તેઓ સંન્યાસ અને યોગનું જીવન જીવવાનું શીખે છે। સંન્યાસ અથવા ત્યાગ એ વિશ્વનો ભૌતિક અસ્વીકાર નથી, પરંતુ બધી અહંકાર કેન્દ્રિત પ્રવૃત્તિઓ અને ચિંતાઓ અથવા કાર્યોના ફળોની તૃષ્ણાનો ત્યાગ છે। આવા વ્યક્તિ માટે યોગ સ્વાભાવિક બની જાય છે, કારણ કે તેનું મન હંમેશા પરમ વાસ્તવિકતા પર સ્થિર રહે છે। તેથી ભગવાન કહે છે કે યોગ અભ્યાસ અને ત્યાગ દ્વારા તું આખરે મુક્ત થઈશ અને મારી પાસે આવીશ। આવા યોગી શરીરમાં રહેતા હોવા છતાં જીવન મુક્ત બની જાય છે।